बिस्मिल्लाहिर्रहमानिर्रहीम कुल हुवल्लाहु अहद अल्लाहुस समद लम यलिद वलम यूलद वलम यकुल लहु कुफुवन अहद। કે મારી સંખ્યા ઓછી લાગે છે? કોણ કોણ નહીં આવ્યો? રોહાન ને મોહમ્મદ. રોહાન તો ઘણા દિવસથી નહીં આવતો. જા બોલાઈ ના. એ રોહાન એ મોચા બોલાવે ઘરે ફ્રી ફાયર નથી રમવાની. અલા નેચે બેવન કેમ રોહન આટલા દિવસથી ભડા કેમ નતો આવતો? મોચા બીમાર હતો. લાગતું નહીં તું બીમાર હતો. જા તારા અબ્બાને બોલાઈ ના. અબ્બા અબ્બા એડો મોચા બોલાવે છે. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. વાલેકુમ સલામ. કેમ છે મારા ભાઈ? તમારો છોકરો એટલે દિવસથી ભડા નતો આવતો? મોચા 3 દિવસથી બીમાર હતો. મોચા મુ ઘરે બોલાવ ગયો તો ફ્રી ફાયર રમતો હતો. સાચું કે તો ગયો તો? બોય બેવન ને મોચા મારા પર રાતે સરળ મેચ ચાલતા હતા અને રાત્રે મોડા ઉઠતા હતા અને રાત્રે મોડા મોચા મારા પર રાતે સરળ મેચ ચાલતા હતા અને રાત્રે મોડા આવતા હતા અને મને તો ઉઠાતું ન હતું એટલે હું 3 દિવસથી ભરવા આવતો. શું ધમાલભાઈ જૂઠું બોલો છો? રાતના મોડા સુધી મેચો જોવો છો અને સવારના 10 વાગ્યા સુધી પડ્યા રહો છો અને બોનું ગાડો છો કે બીમાર હતો? માશાઅલ્લાહ તમે સમજદાર છો. પડવા 2 કલાક ટીમની તાલીમ આપવામાં આવે છે, એમાં પણ ગેરહાજરી કરાવો છો. મોચા મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હવે તે એક પણ ગેરહાજરી નહીં કરાવું. તારે મોચા મમ્મી સાચું કહેવાની શું જરૂર હતી? સાચું બોલવું પડે. અલ્લાહ પાક દેખે છે. મોડો કેમ આવ્યો? પઢવાનો ટાઈમ 7 વાગ્યાનો છે અને તું 8 વાગે આવે છે. મોચા રાતે અમારા ઘરના બાજુ સાજી હતી, ઈ બાજુથી મોડો આવ્યો તો એટલે મોડું થઈ ગયું. કોઈ ચિઠ્ઠી લાવ્યો? ના તો તારા અબ્બાને બોલાઈ નાવ. અલ્લા બાબા એડો મોચા બોલાવે છે. મજા મારા છોકરાને બેસાડી દો ને. શું હવાર મગજ ખરાબ કરો છો? ભાઈ ને સલામ ના કલમ. તારે કાઈ નોલેગીરી કરો છો? તમારો છોકરા પૂછો કેમ ઘરે મોકલ્યો છે? કેમ ઘરે મોકલ્યો છે? મારી ઊંઘ ઉડાડવા. એક તો મહિનામાં કેટલી ગેરહાજરીઓ કરે છે. એ રવિવાર તો ભણવા જ નહીં આવતો. આ દેખો આ દેખો જાન્યુઆરીમાં 15 ગેરહાજરી, ફેબ્રુઆરીમાં 12, માર્ચમાં 10. આટલી બધી ગેરહાજરી કેવી રીતે પડી? મમ્મી મોડા ઉઠતા હતા એટલે મોડું થઈ જતું એટલે હું નતો આવતો. તું ઘરે આવ, તારી મમ્મીની ખબર લઉં. એને આટલી બધી ગેરહાજરીઓ છે, એને પહેલો કલમ પણ નથી આવડતો. પેલો કલમા બાદ અવ્વલ કલીમા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બોલતા યાદ કરે તો હું યાદ ન હતું. મુજબ નહીં આવડતો. દેખો ઉસ્માબા, આ બધા છોકરા રેગ્યુલર હશે. ગોધાન પણ અવ્વલ કલીમા તોયબા લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ अलैहि वसल्लम तर्जुमा अल्लाह ताला के सिवा कोई इबादत के लायक नहीं
मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाह के रसूल आइल उभो था કોણ बस सोने की दुआ अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम अल्लाहुम्मा बिस्मिका अमूतु माहिर उभो था बट गाने की दुआ बिस्मिल्लाहि व अला बरकतिल्लाह અઝનાન આપણા નબી સાહેબનું નામ શું છે हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम દેખો ઉસ્માન બા આ બધા છોકરા રેગ્યુલર આવે છે એ માટે તેમને દુઆ કલમા આ સહજ આપ્યા છે એમાં છોકરો તો રેગ્યુલર આવતો જ નથી એના બધું ચોથી યાદ હશે તો તમે કાલે એને બધા વહેલા સવારે મોકલી દેજો સારું હું એની અમ્મીને કહીશ હવનને વહેલો ઉઠાડીને મેલશે અને ગેરહાજરી નહીં કરાવે અરે મારા પાછળ શું આવે ભાઈ જાને ખબર નથી પડતી કેવા બેરાય આવડો તો ગટર બોલાય મોડો મોડો કેમ આવ્યો ભાઈ સાહેબ કાલે અમારા ઘરના બાજુમાં શાદી હતી ત્યાં કણ બૈરા નાચતા હતા તો ઉભો જોતો હતો એના કપડા તો દેખ મેલા ગોણ ભાઈ સાહેબ મોઢું ધોઈને નહીં આવ્યો તને કપડા બદલી નાવ અબ્બા અબ્બા એડા જમાને ભાઈ સાહેબ બોલાવે છે अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुह વાલેકુમ અસલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ ભાઈ સાહેબ મારા છોકરાને બેસાડી દો એની અમ્મી નવરી નથી અરે અબ્બાસભાઈ આ આટલા નથી આ ડેવલપ મેલો આવે છે એની ટોપી દેખો એના એક પગની મોઢું દેખો એક મોઢું ઊંચે ને એક મોઢું નીચે અને એમ લાગે છે એ ચા પીને નહીં આવ્યો ચા પી નહીં આવ્યો કેમ મમ્મી મોડા ઉઠ્યા તો મમ્મી મોડા ઉઠ્યા ચા નથી બની તો હું જલ્દી આવી ગયો અરે અબ્બાસભાઈ ઇસ્લામ તો આપણને પાકને સફાઈનો હુકમ આપે છે પણ એના અંદર તો લાગતું જ નથી પાકને સફાઈ છે તો તમે આજથી નિયત કરો કે તમે પાક રહેશો અને મારા ઘરવાળાને પાકને સફાઈની તાકીદ કરાવશો ઇન્શાઅલ્લાહ ઠીક છે ભાઈ સાહેબ હું તમારી વાત પર અમલ કરીશ અને ઘરવાળાને પણ સફાઈની તાકીદ કરાઈશ એ અંદર જોઈને ભણો ને શું બાર રોટલા કાઢો છો अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह વાલેકુમ અસલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ મોલ સાહેબ મારા છોકરાને રજા આપો ને કેમ રજા જોઈએ છે ભાઈ એને પરીક્ષાની તૈયારી કરવી છે અરે ભાઈ ભણવાની પરીક્ષા આવી રહી છે કદી સ્કૂલમાંથી એમ કીધું છે કે ભણવાની પરીક્ષાની તૈયારી કરવી છે એટલે મારા છોકરાને રજા આપો રજા તો તમારે આલવી પડશે આજકાલ આપણને શું થઈ ગયું છે કદીક પરીક્ષાની રજા કદીક દિવાળીની રજા કદીક હગાળો મળવા જવાની રજા આ બધી વસ્તુઓના કારણે પઢાઈ ટાળી મારવાના કારણે ખરાબ થાય છે અમે નથી કહેતા કે તમારો છોકરા મત ભણાવો અમે બી ચાહીએ છીએ કે તમારો છોકરા ભણી કરીને ડૉક્ટર બને એન્જિનિયર બને પ્રોફેસર બને પાયલોટ બને પણ દિન ટાળીને આગળ રાખે એક દિવસની રજાથી 40 દિવસની ભણવાની બરકત જતી રહેશે હા કોઈ ખાસ કારણ હોય તો મોલસા રિઝલ્ટ લઈને જઈ શકે જેથી કોઈની મયત થઈ ગઈ હોય કે કોઈ બીમાર હોય મોલ સાહેબ તમે તો ઘણું બધું બોલી દીધું હવે મારા છોકરાને રજા આપી દો ઠીક છે ભણવાની છુટ્ટી મળવાનો ટાઈમ થઈ ગયો છે તમારો છોકરો ઘરે જશે ઠીક છે તમે જો ઘરથી સુધા ક્યાં કરી લાવજો મા બાપનું લોહી મત પીજો અને એમને કામકાજમાં મદદ કરજો અને એની વાતો માનજો अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह माशा